એવરીવન, હું જાગૃતિ ભાવનગરથી ઘરની રસોઈ અમૂલનો સ્વાદ લાઈવ રેસીપી શોમાં સ્વાગત છે તમારા બધાનું। તો સૌથી પહેલા દીપા મેમ, પિયુષ સર અને અમૂલની પૂરી ટીમને ખૂબ ખૂબ થેન્ક યુ કે અમને અમૂલના પેજ પર રેસીપી માટે તક આપી, અને બધા વ્યુઅર્સને પણ થેન્ક યુ કે અમારી રેસીપીને સપોર્ટ કર્યો। તો આજની મારી રેસીપી છે ઉમરાનું શાક। ઉમરા એટલે એક ગોહિલવાડની 100 વર્ષ જૂની રેસીપી છે। તો આજે હું તે અમારા ગોહિલવાડની 100 વર્ષ જૂની રેસીપી બનાવવાની છું। તો રેસીપી માટે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ। તો આ છે ઉમરો, જે ઉમરાના મતલબ કે ફૂલ નથી આવતા, ડાયરેક્ટ આવી રીતે એના ફળ જ આવે છે અને એ થડ ઉપર આવી રીતે આવે છે। પછી આમાં અમૂલની છાશ લીધેલી છે, પછી ચણાનો લોટ, કોથમીર, ડુંગળી, ટમેટા, લસણ, મરચાં, કોથમીર, મીઠું, જીરું, લાલ મરચું, હળદર, હિંગ અને ધાણા જીરું અને તેલ। તો સૌથી પહેલાં આ જે ઉમરા છે એને આપણે ડીટીયા તોડી અને આવી રીતે પાણીમાં બોઇલ કરી અને આવી રીતે રેડી કરવાના છે। પણ આને બાફતા 30 થી 35 મિનિટ કે વધીને 45 મિનિટ જેવું થાય છે ચડતા, એટલે એને પાણીમાં જ આપણે મીઠું નાખીને બાફવાના છે। પણ સૌથી પહેલાં આને 2 થી 3 વાર પાણીથી ધોવા પડશે, કેમ કે આમાં મકોડા અને કીડી બહુ હોય ઝાડ ઉપર। અને પછી એને આપણે 35 થી 45 મિનિટ સુધી પાણીમાં મીઠું નાખીને ચડવા દેવાના છે। અને ઉમરા ચડી જાય પછી પણ 3 થી 4 પાણીએ સરખી રીતે ધોઈ લેવાના છે, એટલે જે પણ અંદર ધૂળ કે બેક્ટેરિયા હોય તો વયા જાય। થોડી લાંબી રેસીપી છે પણ ખૂબ સરસ છે। તો રેસીપી શરૂ કરીએ। થેન્ક યુ વ્યુઅર્સ। જો તો આ જે ઉમરા છે એને આવી રીતે એકદમ સરસ રીતે બાફી લેવાના છે। જો અને પછી એને આપણે આજે આપણી પાસે મેશર છે એની મદદથી એકદમ સરસ એકરસ કરવાના છે। તો આને આવી રીતે સરસ એકદમ એકરસ બનાવી અને પછી આપણે એના ઝીણી ઝીણી ગોળી વાળવાની છે। પણ એમાં પહેલા ચણાનો લોટ ને બધો મસાલો એડ કરવાનો છે। તો આપણે આ જે મિક્સર રેડી કરીએ ત્યાં સુધીમાં તેલને ગરમ થવા મૂકી દઈએ। તો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ જે ઉમરાનું મિક્સચર છે એ રેડી કરી દઈએ। અને આ સ્પેશિયલ અત્યારે સમરમાં જ આવે છે। આ આપણી બહુ જૂની રેસીપી છે, કદાચ કોઈ નામ સાંભળ્યું પણ હોય અને ન પણ સાંભળ્યું હોય। આવી રીતે એકદમ સરસ મિક્સ કરવાનું છે। જો આ ઉમરાને ચડતા બહુ વાર લાગે એટલે મેં એડવાન્સમાં
દિવસમાં જ તૈયાર કરીને મૂકી દીધું છે. આવી રીતે એકદમ સરસ મિક્સ થઈ જાય પછી હવે આમાં ચણાનો લોટ અને બધો મસાલો એડ કરવાનો છે. ત્યાં સુધીમાં આ બાજુ વઘાર માટેના પેનને પણ ગરમ થવા મૂકી દઈએ. થેન્ક યુ નિકિતાબેન દાળમાં આવવા માટે. આ ઉમરો બફાય અને એકદમ સરસ રીતે જો આવો કણીવાળો મિક્સ થઈ ગયો છે. જો હું તમને નજીકથી બતાવું. આવી રીતે કણીવાળો બની જશે. અને હવે આમાં આપણે ચણાનો લોટ અને બધા મસાલા એડ કરવાના છે. એટલે છાશ જે છે અમૂલની એને એક તપેલીમાં કાઢી દઈએ. તપેલીમાં કાઢી દીધી છે. અને હવે આ જે છે ઉમરો એની અંદર આપણે થોડો ત્રીજા ભાગનો ચણાનો લોટ ઉમેરવાનો છે. તો હું અત્યારે આમાં 3 ચમચી લોટ ઉમેરું છું. પછી હવે આપણે બધો મસાલો એડ કરવાનો છે. જેમાં લાલ મરચું 2 ચમચી, હળદર 2 ચમચી, ધાણા જીરું 2 ચમચી, તેલ પણ એડ કરવાનું છે જેથી એકદમ સરસ રીતે અને ઝીણી ઝીણી આપણે ગોળી બનાવી શકીએ. તો હવે થોડું તેલ એડ કરશું. એક ચમચા જેટલું લેશું. અને હવે આ મિક્સચર રેડી છે. જો અને એવું લાગે તમને કે આ મિક્સચરમાં હજી ગોળી વળે એમ નથી તો થોડું તેલ ઉમેરી દેવાનું. પણ જરૂર ન લાગે તો નહીં ઉમેરવાનું. તો હવે આની આપણે નાની નાની ગોળી વાળી લઈશું. જો આવડી નાની આટલી ગોળી વાળવાની છે. આ રેસીપી છે ને થોડી નહીં ઘણી બધી કૂચવાળી પણ છે અને લાંબી પણ છે રેસીપી, પણ ખાવાની ખૂબ મજા આવે છે.
એક ઝાડવેથી ઉતારવું ભાઈ આ અઘરું છે, કેમ કે એમાં કીડી અને મકોડા બે હોય છે ઝાડ પર. તો આવી રીતે આને નાની નાની ગોળી વાળવાની છે. હવે તો અત્યારે કોઈ ઉમરાનું શાક બહુ ખાતું પણ નથી, પણ આ એક સારી રેસીપી છે. આમાં કોઈ સાઈડ ઇફેક્ટ પણ નથી આ શાકમાં. તો આવી રીતે નાની નાની ગોળી વાળી દેવાની છે. આવી નાની વાળી અને પછી તળી લેવાની છે. નેટનો કોઈ ઇશ્યુ હોય તો મને કમેન્ટ કરજો ચોક્કસથી. આવી રીતે નાની નાની ગોળી બનાવવાની છે, પણ આમાં સમય બહુ વધારે લાગે છે, એટલે તમારે નિરાત લઈને જ આ શાક બનાવવાનું છે. આની બહુ નાની નાની બનાવી છે ગોળી, એટલે થોડોક ટાઈમ લાગશે. તો બીજી આપણે ગોળી બનાવીએ ત્યાં સુધીમાં આને તળવા માટે મૂકી દઈએ. તો આને બીજી આપણે ગોળી બનાવીએ ત્યાં સુધીમાં તળવા માટે મૂકી દઈએ છીએ. અને બહુ ખાસ ફ્લેમ પર નથી તળવાનું, મીડિયમ ટુ લો ફ્લેમ પર જ તળવાનું છે, નહીં તો બળી જશે. આમાં એકદમ મસ્ત કણીવાળું આનું ટેક્સચર બની જાય છે, પણ આને પાણીથી બહુ જ વાર સાફ કરવું. આપણે બાફી લઈએ છીએ પછી પણ આને પાણી ધોવું પડશે. એકવાર આ રેસીપી તમે બનાવશો ને, તમને ખાવાની ખૂબ મજા આવશે. થોડી વાર હજી રહેવા દેવી પડશે.
હવે આને સરસ રીતે તળી લેવાની છે. તળાતા ખૂબ જ સરસ સ્મેલ આવે છે. જો આવું ટેક્સચર બનીને રેડી થશે. થોડું કણી વાળું આવશે, આપણે જે અંજીરમાં જેમ કણી આવે છે એવી રીતે. હવે આ ઠરે ત્યાં સુધીમાં આપણે જે શાક છે એનું વઘાર માટે તૈયાર કરી લઈએ. તો હવે હેલો મીતાબેન, થેન્ક યુ ફોર જોઈનિંગ. તો હવે જો આપણે વઘાર મૂક્યો છે અને હવે આપણે તેલ લેવાનું છે થોડું. આ જે ગરમ છે એ લઈ લઈએ. ત્રણ ટેબલ સ્પૂન આમાં તેલ લઉં છું. અને હવે આમાં વઘાર માટેનું બધું એડ કરું છું. આ પહેલા જીરું લઉં છું. પછી એમાં હિંગ એડ કરું છું. પછી આ જે મરચા છે એ એડ કરું છું. પછી લસણ, અને સરસ એક મસ્ત રીતે મિક્સ થઈ જાય પછી બધું આ ઉમરો એડ કરવાનો છે. હવે આમાં ટમેટા એડ કરું છું. પછી હવે આમાં ડુંગળી, આમાં મેં 2 ડુંગળી અને 1 ટમેટું અને 2 મરચાં લીધા છે અને 6 થી 7 લસણની કળી લીધી છે. હવે આ બધું સરસ રીતે તળવા દેવાનું છે. અને હવે એમાં અડધી ચમચી હળદર, 2 ચમચી લાલ મરચું અને 2 ચમચી ધાણા જીરું અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે અને બધું સરસ રીતે મિક્સ થવા દેવાનું છે. આ રીતે એકદમ મસ્ત કલરફુલ મિક્સચર રેડી થશે. થોડું ઘણું ચડી જાય પછી એમાં છાશ નાખવાની છે. છાશ
શાક તમે તમારી રિક્વાયરમેન્ટ મુજબ લઈ શકો છો. હું આમાં એક નાનું આ બાઉલ છે એ લીધું છે મેં જો. અને હવે આમાં આપણે જે આ ઉમરો છે એ એડ કરવાનો છે. આવી રીતે આમાં તમને લાગે કે હજી ગ્રેવી ઓછી લાગે છે તો તમારે થોડીક છાશ ઉમેરી દેવાની, એટલે શાક સરસ રીતે ચડી જાય. આમાં હું થોડીક હજી પણ છાશ ઉમેરું છું. અને હવે આને થોડી વાર ચડવા દેવાનું છે. જો શાક તો એકદમ સરસ દેખાય છે. અને લાસ્ટમાં પછી કોથમીર એડ કરવાની છે. થોડું બધું શાક ગળી જાય પછી આને આપણે ગેસ બંધ કરવાનો છે અને કોથમરી ઉમેરવાની છે. પણ આ શાકને બનાવવું ને એ જ થોડુંક કૂચવાળું કામ છે. તમને જો સ્પાઈસી ભાવતું હોય તો આ શાક ખાવાની ખૂબ મજા આવશે. જો હવે શાક કરી ગયું છે અને આપણે કોથમીર એડ કરવાની છે. શાકની તો કઈ સુગંધ આવે છે, બહુ મસ્ત બન્યું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈએ. જો તો ગાઈસ આપણું ઉમરાનું શાક બનીને રેડી છે. હવે પ્લેટિંગમાં તો કંઈ ખાસ નથી, બસ ખાલી આપણે જે શાક છે એને ડાયરેક્ટ પ્લેટમાં લઈ લઈએ, સોરી બાઉલમાં લઈ લઈએ. હવે થોડું ગાર્નિશિંગ માટે કોથમીર આમાં રાખી દઈએ.
ગાઈસ બનીને રેડી છે ઉમરાનું શાક. જો હું તમને એકદમ નજીકથી શાકને બતાવું. જો આ છે ઉમરા અને આ છે ઉમરાનું શાક. તો ગાઈસ તમને મારી રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી કહેજો અને ઘરે જરૂરથી રેસીપી બનાવજો. અને દીપા મેમ, પિયુષ, અમૂલની પૂરી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ કે અમને અમૂલના પેજ પર રેસીપી માટે તક આપી. તો મળીએ છીએ મારી નવી રેસીપીમાં. ત્યાં સુધી બધાને